અને હવે જે સુરતથી એક મોટા સમાચાર, સુરતમાં ધર્મ પરિવર્તનના પ્રયાસથી હોબાળો મચ્યો છે। ડિંડોલીમાં એમએલએ મનુ પટેલની હાજરીમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખ્રિસ્તી મિશનરીઓ પર હિન્દુ સંગઠનો અત્યારે હલ્લાબોલ કરી રહ્યા છે। મિશનરીના લોકોએ મિશનરીનો દરવાજો બંધ કરી દીધો છે। ધર્મ પરિવર્તનના પ્રયાસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ અને આ બધી તસવીરો જે અત્યારે સામે આવી રહી છે સુરતથી આવી રહી છે। સુરતની અંદર ધર્મ પરિવર્તનનો આ કિસ્સો અને જેને લઈ અત્યારે હોબાળો જોવા મળી રહ્યો છે। धर्म परिवर्तन करा रही हो तुम। धर्म नहीं हटेंगे। धर्म परिवर्तन हो रहा है यहाँ पे। नहीं, धर्म परिवर्तन हो रहा है यहाँ पे। कोई बात नहीं, आने दो पुलिस को। पुलिस को आने दीजिए। हाँ, आने दीजिए, कोई दिक्कत यहाँ पे नहीं। आप लोग धर्म परिवर्तन कर रहे हो। नहीं, हमको कैसे पता चला? हमको कैसे पता चला? हमको कैसे पता चला? हम ऐसे आ जाएंगे? ऐसे नहीं बोल रहे। हम ऐसे आ जाएंगे? धीरे आप लिमिट में बात करो। आवाज नहीं है उससे तेज है। वो काका बोले लिमिट में बात करो। लिमिट में। धर्म परिवर्तन करा रही हो तुम। धर्म नहीं हटेंगे। धर्म परिवर्तन हो रहा है यहाँ पे। नहीं, धर्म परिवर्तन हो रहा है यहाँ पे। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ચૂક્યા છે સુરતથી લાઈવમાં। મનીષ, સુરતથી આ કિસ્સો સામે આવ્યો છે ધર્મ પરિવર્તનને લઈ અને હિન્દુ જે સંગઠનો છે તે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। સંપૂર્ણ બાબત શું છે આ? જી બિલકુલ, વાત કરીએ તો ગઈકાલે મિશનરી છે ડિંડોલી વિસ્તારમાં આવેલી ત્યાં આગળ ધર્મ પરિવર્તનની વાતને લઈને હિન્દુ સંગઠનો પહોંચ્યા હતા અને ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી। ત્યારે મિશનરીના લોકોએ છે તે દરવાજો નહીં ખોલ્યો હતો। આખરે હિન્દુ સંગઠનોએ હંગામો મચાવ્યો હતો અને ત્યાંથી કેટલાક લોકો પણ મળી આવ્યા હતા જે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા છે। મનુ પટેલ ધારાસભ્ય પર છે અત્યારે સુરતના, તે આપણી સાથે છે જે પોતે ત્યાં હાજર રહ્યા હતા અને આખો ધર્મ પરિવર્તનનો મામલો છે તે બહાર લાવ્યા હતા। તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું। મનુભાઈ, શું આખો મામલો હતો? કઈ રીતના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું? કોણ ધર્મ પરિવર્તન કરી રહ્યું હતું અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ગઈકાલે ડિંડોલી ખાતે રાજમહેલ મોલની અંદર એક શોપ હતી। કોઈ વ્યક્તિએ કોઈએ ભાડે આપેલી હતી, કોઈ હિન્દુ વ્યક્તિએ ભાડે આપી, પણ એને એટલા માટે આપી હતી કે એ લોકોને પોતાની મીટિંગ કરવા માટે, ક્યાંય પણ નાની મોટી। પરંતુ એની અંદર છેલ્લા 3 મહિનાથી ધર્મ પરિવર્તન માટે નાના આપણા જે ગરીબ માણસો હતા, વિસ્તારના માણસો હતા, નાના માણસો હતા, એમને ફોસલાવીને બહેલાવીને એ લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે ઈસુ અને ઈસુ ખ્રિસ્ત માટે આના પાસ્ટરો, એમની કોઈ મહિલાઓ હતી અને એમની સાથે પાસ્ટરો બી જોડાયેલા હતા અને એ પાસ્ટરો એમના માઇન્ડને અંદર વોશ કરીને એમને ધર્મ પરિવર્તન તરફ લઈ જવાની કોશિશ કરતા હતા અને એમાં ઘણા અંશે એ લોકો એમાં સફળ બી થયા હતા। પણ અમારા યુવાન મિત્રો, અમારા જે યુવાનો છે, એ અમારા જે સર્કલ છે, અમારું જે ગ્રુપ છે, એના ઘણા બધા મિત્રોએ ઘણા દિવસોથી ત્યાં રેકી કરી હતી। એમના હાથમાં કોઈ આવું એક સબૂત નહોતું આવતું, પણ ગઈકાલે રાત્રે એમને સ્થળ ઉપર આ એક સબૂત મળી ગયો આ લોકોની રેકી કરીને અને દરવાજો ખોલવાની ઘણી બધી ચેષ્ટા કરી, પણ એ લોકોએ અડધા કલાક સુધી એનો દરવાજો ન ખોલ્યો કે અમે અમારી પ્રાર્થના કરીએ છીએ। અને પછી દરવાજો ખોલ્યા પછી ખબર પડી કે અંદર 8 થી 10 વ્યક્તિઓને ધર્મ પરિવર્તન કરવા માટેની એ લોકો શિક્ષા આપતા હતા અને એની અંદર એ લોકોને અમે ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ સ્ટેશન જેવા એ લોકો અમારા જે યુવાન મિત્રો લઈ ગયા ત્યારે એમનો મને ફોન આવ્યો। હું પણ ત્યાં પોલીસ સ્ટેશનમાં ડિંડોલી પોલીસ સ્ટેશન સ્થળ ઉપર હાજર થયો હતો। એમને પૂછતા જાણવા મળ્યું કે પહેલા નાના માણસો જ હતા। કોઈ એક રાઠોડ પરિવારનો દીકરો હતો, કોઈ મહારાષ્ટ્રીયન પરિવારનો હતો, કોઈ ઉત્તર ભારતીય પરિવારનો હતો। આ લોકો એમ કહેતા હતા કે અમને આ લોકો કંઈક નાની મોટી મદદ કરે છે। એમને જણાવતા અમે જણાવ્યું કે આ રાષ્ટ્ર ભાવનાનો મુદ્દો છે, આ રાષ્ટ્ર સાથે ખિલવાડ આ લોકો નહીં કરી શકે। એ લોકોએ જે ધર્મ પરિવર્તન કરવાની જે પાસ્ટરોએ જે આપણા દેશની અંદર આવીને, આપણા રાજ્યની, આપણા દેશની અંદર આવીને જ્યારે ધર્મ પરિવર્તન કરાવે છે, આપણા દેશની સંસ્કૃતિને ખોખલી કરવાની જે કોશિશ કરે છે એ ક્યારેય પણ ચલાવી લેવાય નહીં। આવા ધર્મ પરિવર્તન કરવાવાળા માણસોને અમે દિવાળી પહેલા પણ સુરત શહેરની અંદર અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આદેશથી અને સીપી સાહેબની દોરવણીથી અમે આવા એક યુગલને પકડ્યા હતા। એમાંનો એક દીકરો, એની માતા અને એની બેન
આ ત્રણને આ લોકો ઘસડીને ધર્મ પરિવર્તન કરાવતા હતા. એમાં દીકરો હવે થોડા દિવસમાં પાછો આવે છે, પણ દીકરી અને એની માને અમે વ્યવસ્થિત રીતે એ લોકોને એમાંથી પલાયનવાદમાંથી પાછા પોતાના પરિવારમાં લઈ આવ્યા છે. અમે એમાં સફળતા મળી છે. હવે દીકરો બી એનો હવે થોડા દિવસોમાં અમે એના પેલા એની અંદર છે એનું માઇન્ડ વોશ કરી અને અમે પાછા પોતાના ધર્મની અંદર આપણી હિન્દુ સંસ્કૃતિની આર્ય સંસ્કૃતિની અંદર પાછો વાળવાની અમે કોશિશ કરી અને એમાં અમે સફળ થઈ. મનુભાઈ, કેટલી ગંભીર બાબત કહેવાય, કારણ કે હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મમાં કન્વર્ટ કરવું અને ધર્મ પરિવર્તન કરવું શું લાલચ આપે છે? અત્યાર લગીનમાં કેટલા લોકોને આ લોકોએ ધર્મ પરિવર્તન કરાવ્યું હશે, અને જો કરાવ્યું હશે તો તેમની ઘર વાપસી કેવી રીતના થશે? આપણે જાણીએ તો આ આખા દેશનો સળગતો મુદ્દો છે, રાષ્ટ્રનો સળગતો મુદ્દો છે. રાષ્ટ્રવ્યાપી આ સળગતા મુદ્દાની અંદર આપણે અહીંયા ગુજરાતની અંદર બી ટ્રાઇબલ વિસ્તારની અંદર આ લોકો મિશનરી આ લોકોનું કામ કરે છે. અમે વારે ઘણી વખત અમને સંઘની શિક્ષા મળી છે. સંઘની શિક્ષા એ મળી છે, રાષ્ટ્ર ભાવનાની એક શિક્ષા મળી છે. તો એના આધારે અમે ઘણી વખત ટ્રાઇબલ વિસ્તારમાં જઈ અને એમને પણ જય શ્રી રામ સાથે જોડવાનું, ભગવાન શ્રી કૃષ્ણની સાથે જોડવાનું, ભાગવત ગીતા સાથે જોડવાનું, એમને નાની મોટી વ્યવસ્થાઓ કરવાની, એમને સ્કૂલની વ્યવસ્થા કરવાની, ભણાવવા ભણાવવાની આપણે વ્યવસ્થા કરીએ, નાની મોટી નોકરી મળે, એમને નાની મોટી રોજગારી મળે, એવા કાર્યો પણ અમે કરીએ છીએ. પણ અત્યારે આ વસ્તુ ત્યારે ત્યાંથી ઉડીને જ્યારે ડિંડોલી અને સુરત શહેરની અંદર જ્યારે આવે છે ત્યારે અમને એવું લાગે છે કે આ ભયજનક પરિસ્થિતિમાં આપણે જઈ રહ્યા છીએ. કઈ રીતના કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે ખૂબ જ ગંભીર બાબત છે કે ધર્મ પરિવર્તન કરવામાં આવે છે, લાલચ આપવામાં આવે છે, અને આવા લોકો વિરુદ્ધમાં કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ? આપના માધ્યમથી હું એમ કહી શકું કે આ બહુ મોટું ષડયંત્ર છે. આ ખ્રિસ્તી મિશનરીનું બહુ મોટું ષડયંત્ર છે. આ એક મુદ્દો નથી, આની સાથે સાથે લવ જેહાદ બી એક મુદ્દો બીજો છે. એ પણ મારા વિસ્તારની અંદરથી મેં 7 થી 8 વ્યક્તિઓને લવ જેહાદમાંથી આપણી હિન્દુની દીકરીઓને મુક્ત કરાવી છે. લવ જેહાદ અને એની સાથે સાથે ખ્રિસ્તી મિશનરી. તો ખ્રિસ્તી મિશનરી હમણાં છેલ્લા ઘણા સમયથી અમારા ધ્યાનમાં આવ્યું છે. તો એના માટે અમે સતર્ક છીએ, અમારી ટુકડી સતર્ક છે, અને હિન્દુ વિરોધી જ્યારે પણ કોઈ કામ કરશે એને અમે સાખી લઈશું નથી. કારણ કે આપણા રાષ્ટ્રની સંપત્તિ છે, આપણા રાષ્ટ્રની ધરોહરને ક્યારેય કોઈ કુચલવાની ક્યાં તો એને બીજી દિશામાં લઈ જવાની કોશિશ કરશે, અમે સહન નહીં કરીએ. મનુભાઈ, અગાઉ પણ આવી કોશિશ થઈ છે, તો કેટલી વાર થઈ છે અને પોલીસે કોઈ કાર્યવાહી કરી છે ખરી? તમે કોઈ ફરિયાદ આપી છે ખરી કે આ રીતના ખોટી રીતના ધર્મ પરિવર્તન કરવામાં આવે છે? દિવાળી પહેલા જે આપના દ્વારા હમણાં વાત કરી, તો દિવાળી પહેલા જે અમારી પાસે આ જે મુદ્દો આવ્યો હતો, જે વાત આવી હતી, એને લઈને અમારી સાથે સંઘના અમારા સાથી મિત્ર મારા હતા, એ એક બાલાજી રાજે અને એમની સાથે પ્રકાશજી હતા, એમની સાથે મારા વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓ હતા. એમની સાથે સીપી સાહેબની દેખરેખમાં અમે આ મિશન પાર પાડ્યું છે. પરંતુ એક વસ્તુ એવી છે, એના પહેલા 4 મહિના પહેલા પણ ડિંડોલી ખાતે, ડિંડોલીના વિસ્તારની અંદર એક મોટો હોલ રાખીને આ લોકો ધર્મ પરિવર્તનની બહુ મોટી ઝુંબેશ ચલાવતા હતા. એ પણ પકડાયેલી હતી, એ પણ હોલને અમે બંધ કરાવેલો છે. મનુભાઈ, પોલીસ ફરિયાદ કેમ નથી થતી? તમે કહો છો પકડી પાડ્યા છે, ધર્મ પરિવર્તન સાબિત થયું છે કે કરાવવાના પ્રયાસો થયા હતા, એ છતાં તમે પોલીસ ફરિયાદ કેમ ના આપી? પોલીસ ફરિયાદ થઈ છે. ગઈકાલની વાત કરીએ તો આગળ દિવાળી પહેલા જે વ્યક્તિ ઉપર સીપી સાહેબની સીધી દોરવણીની છે, સીપી સાહેબે સીધી આજ્ઞા કરી હતી, અને એક એ થયેલી છે, ફરિયાદ થયેલી છે. બિલકુલ. તો દિંડોલીમાં અવારનવાર ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો થતા હોય છે. ખ્રિસ્તી ધર્મ છે તેના દ્વારા હિન્દુ જે લોકો છે તેને લલચાવાઈ ફોસલાવીને એની અંદર જે કહેવાય કે ધર્મ પરિવર્તન કરવામાં આવતા હોય છે, ત્યારે આ વાતને લઈને હિન્દુ સંગઠન દ્વારા દિંડોલી વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી અને હંગામો કરવામાં આવ્યો હતો. હાલ તો અત્યારે તમામ મામલો છે તે પોલીસ મથક પહોંચ્યો છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે કે કેટલા લોકોને આ રીતના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. જી આભાર મનીષ.